આગળનો ક્વેશ્ચન છે કે પોષક તત્વોના પ્રદૂષણને શું કહેવાય છે? પોષક તત્વોના પ્રદૂષણને શું કહેવામાં આવે છે? તો આનો જવાબ આવશે સુપોષણ એટલે કે યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશન એટલે શું? આ આપણે આગળ ડિટેલમાં એન્વાયરમેન્ટના લેક્ચર્સની અંદર સમજીશું. અત્યારે હું તમને ખાલી ઉપરથી ચલાવી દઉં. યુટ્રોફિકેશનનો મતલબ શું થાય? જ્યારે પાણીની અંદર જે છે એ પોષક તત્વોનું પ્રમાણ વધી જાય તો એને યુટ્રોફિકેશન કહેવાય. તમે એક વસ્તુ સમજો કે ખેતીની જમીનમાં એગ્રીકલ્ચર લેન્ડ જે છે ત્યાં આપણે ખેતી કરતા હોય, ઘઉં, ચોખા, કપાસ આવું બધું આવતા હોય. તો ખેતીની જમીનની અંદર તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે અહીંયા આપણે ખાતર નાખતા હોય, ફર્ટિલાઇઝર ને મેન્યુઅર ને એ બધું નાખતા હોય, અને ખાતરની અંદર NPKનો રેશિયો બહુ વધારે હોય, નાઇટ્રોજન ને ફોસ્ફરસ ને એવું બધું નાખતા હોય. આપણે આ ખાતરને એવું બધું નાખતા હોય તો જમીનની અંદર એનું પ્રમાણ વધી જશે. NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને કેલ્શિયમ ને આ બધાનું પ્રમાણ વધી જશે. ધીમે ધીમે આ બધાનું પ્રમાણ વધશે તો એ લીચ થશે, એનું લીચિંગ થશે એટલે કે એ ધીમે ધીમે જમીનની અંદર વહેતું જશે, પાણીની અંદર ઓગળશે, અને પાણીના માધ્યમથી એ ધીમે ધીમે ક્યાં જશે? તો કે એ જમીનમાં જશે, તળાવમાં જશે, પાણીમાં જશે, સમુદ્રની અંદર જશે. તો એક રીતે એવું કહી શકાય કે આપણે આજે કૃત્રિમ ખાતર વાપરી રહ્યા છીએ તો એના કારણે પાક સારો થશે, એ વાત સાચી છે, પણ એના કારણે જમીનની અંદર પોષક તત્વો વધી જશે, અને આ પોષક તત્વો ધીમે ધીમે જે છે એ વહી અને ક્યાં જતા રહેશે? તો કે નદી, તળાવ, પાણી, સમુદ્ર એની અંદર જતા રહેશે. તો સમુદ્રની અંદર પણ એ પોષક તત્વોનું પ્રમાણ જે છે વધારી નાખશે ને. આ જે ખાતર જે છે એ સમુદ્રની અંદર પણ પોષક તત્વોનું પ્રમાણ વધારી નાખશે, અને આ જે પોષક તત્વોનું પ્રમાણ એ હદ કરતાં વધી જશે તો એ સજીવો માટે સારું રહેશે નહીં. તો એને તો યુટ્રોફિકેશન કહેવાય. એનું શું કહેવાય? યુટ્રોફિકેશન. તો આ કીવર્ડ તમારે યાદ રાખવાનું છે કે આ પોષક તત્વોના કારણે જે પ્રદૂષણ થાય, પોષક તત્વોનો પણ જ્યારે અતિશયોક્તિ થઈ જાય તો એને યુટ્રોફિકેશન કહેવાય. કઈ રીતે થાય એ મેં તમને અત્યારે ચલાવી દીધું કે જે ખાતરનો એનો ઉપયોગ થતો હોય તો આ ખાતર જે છે એ શું થાય? તો કે ખાતર લીચિંગ થતું જાય અને ધીમે ધીમે સમુદ્રની અંદર પહોંચી જાય. તો આખી ઘટનાને યુટ્રોફિકેશન કહેવામાં આવે છે. ઘણી બધી વાર આજે એલ્ગી બ્લૂમ જોવા મળતું હોય, એલ્ગી બ્લૂમ, પછી કોરલ બ્લીચિંગ, એ બધાની પાછળ પણ આવા જ પરિબળો જે છે એ જવાબદાર રહેતા હોય છે. બાકી ડિટેલમાં આપણે ત્યારે ચલાવીશું.